હેલો એવરીવન. તો આજે આપણે જોઈશું ક્વેશ્ચન 2. હું તમને 3 ક્વેશ્ચન સોલ્વ કરાવીશ એટલે એ 3 ઉપરથી તમારો જે બેઝિક આઈડિયા છે એકદમ ક્લિયર થઈ જશે. બધાના અલગ અલગ વિડીયોઝ બનાવ્યા છે એટલે તમને કંટાળો ના આવે, કેમ કે 12 મિનિટ સુધી જોવું એટલે માઇન્ડને રિલેક્સ જોઈએ ને માઇન્ડ. તો એ માટે 4-4 મિનિટના 5-5 મિનિટના વિડીયો છે. હવે અહીંયા ધ્યાન આપજો. બીજું ક્વેશ્ચન કે આપણે ફાઇન્ડ કરવાનું છે કે આ રેખાઓ છેદે છે, સમાંતર છે કે સમપાતી છે. બીજું આવું ક્વેશ્ચન આપ્યું છે. આગળ મેં પણ ઇક્વેશન સોલ્વ કરાવી દઉં. અહીંયા ધ્યાન આપજો. a1 કહ્યું પ્રમાણે a1 શું થશે? a1 is equal to 9, a2 is equal to 18, then b1 is equal to 3, b2 is equal to 6, c1 is equal to 12, c2 is equal to 24. હવે આપણે શું શોધવાનું છે? ગુણોત્તર. આ ગુણોત્તર શોધીને આપણે ફાઇન્ડ કરવાનું છે કે રેખાઓ કેવા પ્રકારની હશે. તો સૌપ્રથમ a1 upon a2. a1 કેટલા છે? 9, a2 છે 18. 9/18. તો 9 દુ 18. ઉપર કઈ ના હોય તો 1, નીચે છે 2, 1/2. તેવી જ રીતે b1 upon b2. b1 કેટલા છે? 3. b2 કેટલા છે? 6. 3/6. આને પણ છેદ ઉડાડીએ તો ઇક્વેશન કેવું મળશે? 2. 3 દુ 6. તો 1/2. આનો પણ સેમ આવ્યો, આનો પણ સેમ આવ્યો. હવે આપણે c1 c2 નો ગુણોત્તર લઈએ તો c1 upon c2. c1 upon c2 એટલે કે 12/24. 12 દુ 24. 1/2. હવે તમને ક્વેશ્ચન થતો છે કે આ બધા જ ગુણોત્તર એક સરખા આમાં તો અલગ દેખાતા હતા, બટ એવું ના હોય. તમારે આને સિમ્પ્લિફિકેશન કરવું પડે એન્ડ સુધી, જેથી તમને ખબર પડે કે બધા, એમ કે અમુક કેવું હોય એક બે સરખા હોય તો એક સરખું ના પણ થતું હોય. આ કેવી કન્ડિશન છે કે ત્રણેય સરખા છે, એટલે કે આનું જે આપણે ગુણોત્તર જોઈએ a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2, રાઈટ. આગળનામાં કેવું હતું? એકે ઇક્વલ ટુ થતા નહોતા, એટલે એ રેખાઓ કેવી હતી? એક બિંદુએ છેદતી હતી. પરંતુ આમાં દરેક સરખા ગુણોત્તર મળ્યા. જો આવી કન્ડિશન હોય તો એ રેખાઓ સમપાતી છે. તો આ સમીકરણમાં કેવી રેખાઓ મળશે? સમપાતી રેખાઓ તમને જોવા મળશે. તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બીજા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો, જેથી એમને પણ આઈડિયાઝ આવે. કેમ કે આ વસ્તુ છે ને નોર્મલ MCQમાં પણ પૂછાઈ શકે છે. બ્લેન્ક્સ હોય તો એમાં પણ પૂછાઈ શકે. 1 માર્ક્સનું હોય તો 2 માર્ક્સનું દાખલો હોય ને તો 1 કે 2 સમીકરણ તમને એડિશન કરી પણ પૂછી શકે છે. તો આ સ્કીપ કરવાની સૌથી સહેલી આ ટ્રીક છે આખા ચેપ્ટરમાં. ઓકે.